ચોમાસું બેસવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। એ પહેલા ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, જેની વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડી શકે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી આસપાસ અને ગાંધીનગરમાં 39.8 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે। ત્યારે આવતીકાલે 8મીએ ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે। સુરતના ડાંગર પકવતા ખેડૂતો પાયમાલ, અડધા ભાવે પણ કોઈ માલ લેવા તૈયાર નથી। પહેલા કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા, હવે જે પાક બચ્યો છે તેને પણ અડધા ભાવે પણ કોઈ લેવાલ નથી, જેથી સુરતના ખેડૂતોને રડવાનો વારો આવ્યો। સુરત પંથકમાં ડાંગર પકવતા ખેડૂતોની સ્થિતિ એક સાથે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ। હવે જે પાક બચ્યો છે તેને સાચવવા માટે ખેડૂતો મથામણ કરી રહ્યા છે। ડાંગરના ગોડાઉન ભરાઈ જતા ગોડાઉન બહાર ટ્રેક્ટરોની લાઈન લાગી છે। બીજી તરફ વરાપ નીકળતા સુરતના જહાંગીરપુરા યાર્ડ ખાતે પણ ખેડૂતો મોટી સંખ્યામાં ડાંગર લઈને પહોંચ્યા હતા। યાર્ડ ખાતે ડાંગરના ઢગલા થયા હતા। જહાંગીરપુરા યાર્ડ ખાતે લાંબી લાઈનો લાગી। ખેડૂતો ઊંચો ભાવ મળશે તેવી આશાએ યાર્ડ ખાતે માલ લઈને તો પહોંચ્યા હતા, પરંતુ માવઠામાં પલળેલો માલ અડધી કિંમતે જ વેચાતા ખેડૂતોની આશા ઠગારી નીવડી। ડાંગરનો પાક વરસાદમાં પલળેલો હોવાથી વેપારીઓ તકનો લાભ લઈ અડધી કિંમતે માંગી રહ્યા છે। ડાંગરના ખેડૂતોનું શોષણ થતું હોવાની રાવ ઉઠી છે। જો કે ખેડૂતો મજબૂરીમાં ના છૂટકે પોતાની ડાંગર વેચવા મજબૂર બન્યા છે। કરીશું અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। ખાંભા ગીરના નાના વિસાવદર, નાની ધારી, લાસા, ધાવડિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો। નાના વિસાવદર ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું। ખાંભા ગીરના ગામડાઓ અને અલગ અલગ વિસ્તારોમાં નદી નાળા છલકાયા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। અમરેલીના ખાંભા અને રાજુલાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે। ખાંભા ગીરના ગ્રામીણ વિસ્તારોમાં અનરાધાર વરસાદ થયો છે। નાની ધારી, લાસા અને ધાવડિયા જેવા ગામોમાં તો જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। નાની વિસાવદર ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। તો અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો। ભાડ, નાના વિસાવદર, ઉમરિયા, નાનુડી સહિતના જે ગામો છે ત્યાં વરસાદ પડ્યો અને તેના કારણે ગરમીથી લોકોને રાહત મળી। વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। નાના વિસાવદર અને ભાડ જેવા ગામોમાં અને શેરીઓમાં પાણી વહેતા થઈ ગયા। પવન સાથે અનરાધાર વરસાદ પડ્યો અને વાતાવરણ ઠંડુગાર બની ગયું। ખાંભાના ગ્રામીણ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી। ગામની નદીઓમાં પૂર આવી રહ્યું છે। તો અમરેલીના સાવરકુંડલાથી પણ આ તસવીર આવી રહી છે, જે આપણે બતાવી રહ્યા છે। સાવરકુંડલામાં પણ વરસાદે જમાવટ કરી। સાવરકુંડલા, આંબરડી, હાથસણ સહિતના ગામડાઓમાં સવારથી જ વાદળો ઘેરાયા બાદ સાંજ પડતા વરસાદ તૂટી પડ્યો। ભારે પવન સાથે વરસાદ પડતા ગામના રોડ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। તો ગામમાં ઠંડક ફેલાઈ ગઈ છે। ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। અમરેલીના લગભગ 3 એવા તાલુકા છે કે જ્યાં ધોધમાર વરસાદના અહેવાલ છે, જેમાં રાજુલા, સાવરકુંડલા અને ખાંભા આ 3 અલગ અલગ તાલુકાઓમાં વરસાદના અહેવાલ છે, જેમાં કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં તો નદીઓ વહી રહી છે। તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણ પલટાયું। રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું। આગરિયા, માંડરડી સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું। અસહ્ય ગરમી વચ્ચે લોકોને રાહત મળી ગઈ। હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ જે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના છે। તો અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર યથાવત છે, જેમાં ધારી, વડિયા, સાવરકુંડલા બાદ લાઠીમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો। લાઠીમાં ધીમી ધારે વરસાદને કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું। સવારથી જ અહીંયા વરસાદી માહોલ જોવા મળ્યો। ધોધમાર વરસાદ પણ હવે શરૂ થયો છે। હવે રાજકોટથી તસવીર આવી રહી છે। રાજકોટમાં બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। રેસકોર્સ, કાલાવડ રોડ, જામનગર રોડ, સદર બજાર, ત્રિકોણબાગ, 150 રિંગ રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો। આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। તો જામનગરમાં કાલાવડ પંથકમાં વરસાદ પડ્યો। આસપાસના વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ભારે બફારા વચ્ચે ધીમી ધારે કાલાવડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। કાલાવડ પંથકમાં વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। કાલાવડના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા।
રાજકોટમાં તંત્રએ પણ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદમાં ડામર રોડ બનાવવામાં આવ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને અહીં ચાલી રહી છે રોડની કામગીરી. ચાલુ વરસાદે રસ્તા પર ડામરનું કામ ચાલુ હોય એવો વિડીયો વાયરલ થયો. નવા ડામર રોડની ગુણવત્તા કેટલી રહેશે એ આ દ્રશ્ય પરથી અનેક સવાલ ઉઠી રહ્યા છે. સામાન્ય રીતે રાજકોટ શહેરમાં થોડો વરસાદ પડે અને સાથે વૃક્ષ પણ ધરાશાયીની ઘટના સામે આવી જાય છે. કૃષ્ણનગર મેઇન રોડ પર વૃક્ષ ધરાશાયી થયું. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વૃક્ષને હટાવવાની કામગીરી કરાઈ. વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો પરેશાન થયા. વૃક્ષ ધરાશાયી થવાથી થોડીક વાર માટે ટ્રાફિક જામની પણ સમસ્યા થઈ. તો આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની પણ સંભાવના. ગુજરાતમાં ચોમાસું બેસવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એ પહેલા ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, જેની વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી આસપાસ અને ગાંધીનગરમાં 39.8 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. ત્યારે આવતીકાલે 8મીએ ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. સુરતના ડાંગર પકવતા ખેડૂતો પાયમાલ. અડધા ભાવે પણ કોઈ માલ લેવા તૈયાર નથી. પહેલા કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા. હવે જે પાક બચ્યો છે તેને પણ અડધા ભાવે પણ કોઈ લેવાલ નથી, જેથી સુરતના ખેડૂતોને રડવાનો વારો આવ્યો. સુરત પંથકમાં ડાંગર પકવતા ખેડૂતોની સ્થિતિ એક સાથે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ. હવે જે પાક બચ્યો છે તેને સાચવવા માટે ખેડૂતો મથામણ કરી રહ્યા છે. ડાંગરના ગોડાઉન ભરાઈ જતા ગોડાઉન બહાર ટ્રેક્ટરોની લાઈન લાગી છે. બીજી તરફ વરાપ નીકળતા સુરતના જહાંગીરપુરા યાર્ડ ખાતે પણ ખેડૂતો મોટી સંખ્યામાં ડાંગર લઈને પહોંચ્યા હતા. યાર્ડ ખાતે ડાંગરના ઢગલા થયા હતા. જહાંગીરપુરા યાર્ડ ખાતે લાંબી લાઈનો લાગી. ખેડૂતો ઊંચો ભાવ મળશે તેવી આશાએ યાર્ડ ખાતે માલ લઈને તો પહોંચ્યા હતા, પરંતુ માવઠામાં પલળેલો માલ અડધી કિંમતે જ વેચાતા ખેડૂતોની આશા ઠગારી નીવડી. ડાંગરનો પાક વરસાદમાં પલળેલો હોવાથી વેપારીઓ તકનો લાભ લઈ અડધી કિંમતે માંગી રહ્યા છે. ડાંગરના ખેડૂતોનું શોષણ થતું હોવાની રાવ ઉઠી છે. જો કે ખેડૂતો મજબૂરીમાં ના છૂટકે પોતાની ડાંગર વેચવા મજબૂર બન્યા છે. વિસાવદરની પેટા ચૂંટણીની લડાઈ ચિઠ્ઠી પર આવી ગઈ તો કિન્નર અખાડાએ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ મોરચો માંડ્યો. વિસાવદરની પેટા ચૂંટણીમાં હવે ચિઠ્ઠીની એન્ટ્રી થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે પ્રચાર દરમિયાન મતદારોને સવાલ કર્યો હતો કે તમારે કેવો ધારાસભ્ય જોઈએ, આવેદન પત્ર દેવાવાળો કે પછી ચિઠ્ઠી લખી કામ કરાવે એવો. તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ હવે ચિઠ્ઠીવાળા નિવેદનને લઈને કિરીટ પટેલ પર નિશાન સાધ્યું. સવાલ કર્યો કે તમારી ચિઠ્ઠીઓ 2 નંબરની લખાય છે. ગામડે ગામડે વાત કરવાનો સમય આવી ગયો છે કે આવેદન પત્ર આપનાર ધારાસભ્ય જોઈએ છે કે ચિઠ્ઠી લખી અને મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રી પાસેથી કામ કરનાર ધારાસભ્ય જોઈએ કે વિધાનસભામાં આપણે કોઈ ધારાસભ્યને મોકલીએ છીએ. કિરીટભાઈ પટેલે એવું કીધું તમારે ચિઠ્ઠી લખે એવો માણસ જોતો છે, આવેદન પત્ર આપે એવો માણસ. આપણી વાત તો લખો ને ચિઠ્ઠી. આ શાસનથી વિસાવદરનો રોડ બચશે, સરકાર તમારી છે, લખો જે ચિઠ્ઠી તમારી ચિઠ્ઠીઓ આવતી હોય તો. ચિઠ્ઠી તો 2 નંબરની લખી છે. બીજી તરફ ગોપાલ ઇટાલિયાના સનાતન ધર્મ વિરોધી નિવેદનને લઈને કિન્નર અખાડાએ મોરચો માંડ્યો છે. મહેશગીરી બાપુ બાદ કિન્નર અખાડાના નિલંબે માતાજીએ પણ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. તો આ તરફ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ નામ લીધા વગર ઇટાલિયા પર પ્રહાર કર્યા અને કહ્યું કે સનાતન ધર્મના વિરોધીઓને હિન્દુસ્તાનમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ તું જે કાર્ય કરો છો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર. બીજાને કાંઈ પણ અફેર શબ્દ બોલવાનું રહેવા દે. આ તને કહું છું ગોપાલ ઇટાલિયા. અને તું છક્કા પાવિયાને ઈજડા કેસ ને, તારા કરતાં તો છક્કા પાવિયાને ઈજડા હારા કહેવાય. હે, તારા કરતાં તો છક્કા પાવિયા ઈજડા હારા કહેવાય. કોકને દુવા દે ને તો કોક ન્યાલ થઈ જાય. ભુજમાં દબાણરૂપ લારીઓ હટાવાતા વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ. કચ્છના ભુજમાં શેરી ફેરિયા તેમજ પાલિકા વચ્ચે ચાલતો વિવાદ ઉગ્ર બન્યો. ભુજમાં દબાણરૂપ લારીઓ હટાવતા પાલિકાની ટીમ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ભુજ પાલિકાની દબાણ શાખા દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં હાથ લારી પર ધંધો કરતા વેપારીઓનું દબાણ દૂર કરવામાં આવતા ધક્કા મુક્કી સર્જાઈ. દબાણ શાખાએ માલ સામાન ભરેલી હાથ લારીઓ ટ્રેક્ટરમાં ચઢાવી.
દરમિયાન લારીઓ ન ઉઠાવવા નાના વેપારીઓ તંત્ર સામે આજીજી કરતા નજરે પડ્યા. લારીઓ ટ્રેક્ટરમાં ન ચડાવવા દેતા વેપારીઓ અને પાલિકાની ટીમ વચ્ચે ઘર્ષણ